ભાગ બીજો અમે નીકળી જતા બાઇક લઈને દોચોડા બાજુ ચમ કે જવાનું હતું આશીર્વાદ દુકાને અહીંયા બેટ પડી હતું અમારું અહીંયા એટલે લેવા જવાનું હતું આશીર્વાદ ફટાફટ દુકાન ખોલીને બેટ કાઢીને દુકાન બંધ કરી પછી તરત વારમાં 2 મિનિટ બાઇક લઈને ફટાફટ નીકળી જાય અમે ઘર બાજુ અહીંયા બધા ટીમ વાળા વાટ બેઠા હતા અચાનક મહીએ ફોન કર્યો પર એમએચ રાઇડર કે ફટાફટ તારું હેલ્મેટ જોવા મારે જાવું છે તાણે તું કે હું લેવા આવું કીધું આવી જા ફટાફટ હું ઘેર જ છું ડોન બનેગા ડોન બનેગા ડોન વિભાગ માં એમએચ રાઇડર આવી ગયા બાઇક લઈને તો પાછો ઘેર આવતો અહીંયા માટીને રમકડા બનતા હતા છોકરો બનાવતો એટલે હું ભાળતો હતો બહુ શું જમાનો હતો અમે આવી રીતના બનાવતા રમતા હતા કોમેન્ટ કરજો તમે આવી રીતના રમકડા બની રમ્યા મારે મેચ રમવા જતું હતું મને હેડ તો જોર આવતું હતું તે ગગન ભાઈની સાયકલ હાથમાં આવી મુન પર સાયકલ લઈને નાહી ગયા મેચ રમવા હારું ગગન પૂછ્યા વગર મેચ ચાલુ હતું અહીંયા જોઈને જોયું તો આ શું પલાવામાં તો પીચ છે પાછી હવે રમવું જમ તો આ કીધું હેડો ચાલે તો શંભુડે એક તો શોટ માર્યો દાબ બી નેરા દડો થાય દેખાતો ये पासी मोटी लड़ाई થઈ ગઈ ચમ કે ये દડો યાર બિસ્ટમે અડી જતો નતડ્યો કોઈને ખબર જ નહીં સંપૂર્ણ આશીડન મહિલોન અંગલોન ચાર લડાવા માંડ્યા કે ફિરથી ટીમ પાડન ફિરથી રમો એમ કોક ભડાકુટ ચાલુ હતી હું બોબો મજા લેતો હતો આપણે શું કહું બીજું બધી ફોટાકૂટ થઈ રહી અને પછી એક જ નક્કી કર્યું નવેસરથી નવી ટીમ પડશે નવી સિરથી નવી રંબાય પછી સિક્કો ઉલાડીને કોન્ટોન છાપો કરી નાખ્યો અને અમારા એ ફિલ્ડિંગ કરવાની બીજન બેટિંગ આવી બોલિંગ કરવા હું ચડ્યો હતો ને બેટિંગ કરવા અંગલો ચડ્યો હતો બોલિંગ કરતા જ પેલા અંગલે કેચ ચડાઈ કે મેં પકડી નાખી કેચ કરીને આઉટ કરી નાખ્યો મજા આવી બાકે તો મિત્રો ત્રીજો ભાગ કાલે આવશે જય માતાજી।